આજે તો ગુડ મોર્નિંગ થઈ ગયું, મસ્ત મજાનો નાસ્તો કરવાથી નાસ્તો કરીને દવા પીવાની હતી એટલે ફટાફટ એક હાથમાં દવા લઈ લીધી ને બીજા હાથમાં દૂધનો વાટકો લઈ લીધો. પરીબેન આવી ગયા હતા. આજ તો એની મેળે પગથિયા ચડીને ઉપર આવતી હતી, શીખી ગઈ ને એટલે. અને પછી મમ્મી મોબાઈલ જોતા હતા ને તો શ્રેયાબેન એની સલાહ દેવા માંડ્યા, નદીબેન એનું મજૂરી કામ કરવા માંડ્યા. મમ્મી કે આજ તો તારા પપ્પાને શનિવાર છે તો બધા બટેટાનું શાક ખાઈ લેવો ને. મેં કીધું હા વાંધો નહીં. એટલે મમ્મીએ બટેટા બાફીને સુધારી નાખ્યા ને અદીબેન એનું કામ કરવાનું ચાલુ કરી દીધું, એટલે કે લોટ બાંધવાનું. આપણે રોટલી તો ખાવી જ પડે, બાકી નો હાલે. એટલે અદીબેન આપણા માટે મસ્ત મજાની રોટલી બનાવી નાખી ને એટલે આપણે જમવા બેસી ગયા. ને પછી અદીને કીધું કે લાવ થોડીક વાર પગ ચોરી દે, એટલે ઈ પગ ચોરી દીધો ને મેં કીધું હવે કઈ મજા ન આવી જમવામાં. તો મમ્મી કે લાઈ દાડમ ખોલી દો. એટલે આપણે દાડમ ખાતા હતા ને તો પપ્પા કેળાની લૂમ કેટલી બધી લઈ આવ્યા હતા એના કોઈક ફ્રેન્ડ ની ત્યાંથી. એટલે આપણે તો છે ને એમાંથી પાકેલા 2-3 કેળા નીકળ્યા ને તો મેં કીધું લાઈને ચા ખાઈને તો જોઉં કેવાક લાગે. તો મસ્ત મજાના મીઠા મીઠા હતા. ને પછી હુઈ ગયા હતા ખાઈ પીને. પછી આપણે જવાનું હતું બજારમાં, કેમ કે મારી જેમ કોણ દશામાનું વ્રત રહે જરા કોમેન્ટ કરીને જણાવજો. કેમ કે આપણે જવાનું હતું દશામાની મૂર્તિ બુકિંગ કરાવવા, એટલે આપણે તો ઘરેથી નીકળી ગયા હતા બજાર તરફ જવા માટે. અને પછી ત્યાં જઈને જોયું કેટલી બધી મૂર્તિ હતી. હવે આમાંથી કઈ સિલેક્ટ કરી છે તમે જરા કોમેન્ટ કરીને જણાવજો. ને પછી એ બધું થઈ ગયું તો બીજી થોડીક ખરીદી કરવાની હતી, એટલે એ બધી થોડીક ખરીદી કરીને આપણે તો ઘર તરફ થઈ ગયા હાલતા. ને ઘરે આવીને દાદીના ઘરમાં આજ તો જમવાનું હતું. હવે જમી લઉં ને ત્યાં લગી તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો. ટાટા બાય બાય.